કેમ છો બધા? મજામાં જશો? અત્યારે દિવાળી આવી રહી છે અને બધાને દિવાળીની અને નવા વર્ષની શુભેચ્છા. તો દિવાળી માટે આપણે દિવાળીના નાસ્તા તો બનાવતા જ હોઈએ છીએ. તો આજે હું બનાવવા જઈ રહી છું ઘૂઘરા, કે જે ઘૂઘરા છે એ બધાના ફેવરિટ હોય છે, જે મીઠા ઘૂઘરા આપણે બનાવીશું. તો મીઠા ઘૂઘરામાં આપણે શું શું જોઈએ ને તે હું તમને બતાવું છું, અને ચોક્કસથી તમે બનાવજો. એટલે પહેલી વાર બનાવતા હશો ને તો પણ સરસ મજાના થશે. તમને આ અવાજ આવતો હશે તે મારો બાબુ છે, એ મંદબુદ્ધિનો છે, એટલે એ કાંઈ સમજે નહીં, એટલે એના અવાજ અલગ અલગ કરતો હોય. તો મારા વિડીયોમાં એવા અવાજ પણ તમને જોવા મળતા જ હશે. તો ચાલો આપણે આજે મીઠા ઘૂઘરા બનાવવા માટે થઈને શું શું લીધું ને તો તેનું જોઈએ. તો જુઓ, પહેલાં તો મેં છે તો આ જે અંદર સ્ટફિંગ ભરવાનું છે એના માટે થઈ અને 1 વાટકો રવો લઈ લીધો છે, અને પોણો વાટકો એટલે 1 વાટકો જ ઘી છે, કેમ કે મોણ ને બધું આવી જાય એટલે, પણ મોટો વાટકો છે એટલે જેટલો રવો લીધો છે એટલું જ ઘી લીધું છે. અને 5 કપ છે, એટલે જેટલો રવો છે એનો 5 કપ ઘઉંનો લોટ લીધો છે, અને એનો 5 કપ આપણે ચણાનો લોટ લીધો છે. આ કાજુ બદામને જે તમે એ તો સૂકો મેવો જે નાખવો હોય તે તમે નાખી શકો છો, તો એ આપણે નાખીશું. અને ખાંડ છે એ 1/2 ગણી લેવાની છે, આ રવો હોય એના કરતાં, પણ તમારી ચોઈસ મુજબ તમે છે એને થોડી મોડા વત્તી કરી શકો છો. અને ઘી બધું લઈ લીધું છે. હવે આપણે લોટ બાંધવા માટે છે ને 1 કપ મેંદાનો લોટ લીધો છે, પછી 3 ચમચી આપણે ઘઉંનો લોટ લીધો છે, અને થોડો રવો લીધો છે, કેમ કે લોટ છે ને રવો નાખીશું ને તો સરસ મજાના ફરસા થશે. અને આપણે લોટ છે તે દૂધથી બાંધીશું. દૂધ છે એ હુંફાળું જ લેવાનું છે, એટલે ગરમ કરેલું નહીં અને ફ્રીજનું નહીં, નોર્મલ ટેમ્પરેચર હોય ને એવું લેવાનું છે. તો હવે આપણે લોટ બાંધી લઈએ. તો આ 1 વાટકો મેં મેંદાનો લોટ લીધો છે, તેમાં આપણે 1/4 વાટકો રવો ઉમેરી દઈએ, અને થોડો ઘઉંનો લોટ. ત્યાર પછી તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલું ઘી છે તે મોણ માટે નાખી દઈએ. અને તેને આપણે સારી રીતે મસળીને એકરસ બધું કરી લઈએ. ઘઉંના લોટમાં છે ને રવો નાખીએ ને તો એકદમ ફરસી પૂરી જેવું બને, એટલે જે બધાને ઘૂઘરા ખાય ને તો ખૂબ મજા આવે. નકરો મેંદો ના લાગે, કાચો લાગે મેંદો, પણ આનાથી ફરસા થઈ જાય. તો બધી બાજુ જો આપણે મુઠ્ઠી પડે એવું કરવાનું છે. તો આપણે થોડું ઘી ઉમેરીશું. હવે આપણે લોટ બાંધવાનો છે ને એ પાણીમાં નહીં, પણ તમે થોડું થોડું કરતાં દૂધ ઉમેરશો ને તો લોટ છે ને એ ખૂબ સરસ બંધાશે, અને ઘૂઘરા છે ને એ પણ ખૂબ સ્વાદિષ્ટ થશે. તો જો આપણે લોટને ભેગો કરી દઈએ. લોટ આપણે એવો બાંધવાનો છે કે રોટલીનો પોચો પણ નહીં અને ભાખરીનો કઠણ પણ નહીં. જરૂર પડે ને એમ જ દૂધ છે અથવા પાણી એ ઉમેરતું જવું. એક સાથે પાણીને એ દૂધ નહીં નાખી દેવાનું, નહીંતર ઢીલો પોચો થાય તો ખબર ના પડે. અને મેંદો હોય એ તો તણાતો જ રહે, એટલે તમે વણતા જાઓ અને પૂરી છે એ ટૂંકી થતી જાય. જો આપણો લોટ છે એ ભેગું થવા લાગ્યો છે. લોટ સરસ મજાનો ભેગોય થઈ ગયો છે, અને ઘીના મોણથી આપણે તેને કૂણી લેશું. એના મેંદાના લોટને છે ને બાંધી અને થોડી વાર રાખી દેવાય, એટલે ખૂબ જ સરસ બની જાય અને બંધાઈ જાય લોટ. તો આપણે આ લોટ બંધાઈ ગયો છે, અને થોડી વાર આપણે એને
ભીના કપડાથી ઢાંકી દઈશું. જે આ ભીનું કપડું થોડું કરેલું છે એને આપણે થોડી વાર ઢાંકી દઈશું અને 15 મિનિટ રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ. ચાલો, હવે આપણે કઢાઈમાં છે ને ઘી ઉમેરી દઈશું અને રવાને શેકી લેશું. તો હવે આપણે રવો ઉમેરી દઈશું તેમાં. ગેસ ઉપર રવો છે ને ધીમે ધીમે શેકવો. રવો શેકાઈ ગયો હોય ને તો તેની સુગંધ આવવા માંડે, એટલે આપણે રવો થોડી વાર શેકીશું. અને ઝીણો રવો જ વાપરવાનો. ઘીની જરૂર પડે ને તો થોડી ઉમેરવાની, પણ હમણાં નહીં. પણ આપણે તો છે ને ઘઉંનો લોટ ને ચણાનો લોટ નાખશું ત્યારે જોઈ લઈશું. તો આપણા આ રવામાં છે ને હવે આપણને થોડી થોડી સુગંધ આવે છે. આ સુગંધ આવે ને ત્યાં સુધીમાં આપણે ચણાનો લોટ તેમાં ઉમેરી દઈશું. અને ચણાનો લોટ નાખ્યો છે એટલે આપણે ઘી પણ એમાં ઉમેરીશું. લોટ ચાળીને જ લેવાનો, નહીં તો ગાંઠા પડે અંદર. હવે જો ચણાનો લોટ પણ શેકાવા આવ્યો છે, તો આપણે તેમાં હવે જે ઘઉંનો લોટ લીધો હતો ને એ ઘઉંનો લોટ ઉમેરી દઈશું. ઘૂઘરા છે ને બધાને બહુ જ વાલા હોય. અત્યારે તો બધા જો કે મસાલાવાળા ખારા ઘૂઘરા પણ ખૂબ જ ખાય છે. અને આ મીઠા ઘૂઘરા છે એ વધારે તો દિવાળીમાં બનાવે, એટલે દિવાળીમાં બેસતા વર્ષમાં કોઈ આવે તો ઘૂઘરા વગરની દિવાળી તો લાગે જ નહીં. તો તમે પણ હવે આપણો લોટ પણ શેકાઈ જવા આવ્યો છે, તો આપણે એમાં કાજુ બદામ બધું નાખી દઈશું, પણ એ સારી રીતે સંતળાઈ જાય એમાં. અને એલચી પાવડર છે એ તો નાખો ને તો ખૂબ જ સરસ સુગંધ આવે. પણ હું તમને હરેક મીઠાઈમાં કહું ને, દૂધપાક બનાવું કે ખીર કે, અમારે બધાને એલચી ન ભાવે. એલચીનો સ્વાદ અને સુગંધ બહુ સરસ આવે, એટલા માટે થઈ અને મેં એલચી પાવડર નાખ્યો નથી, પણ તમે તો નાખજો. તો જો લોટ છે એ શેકાઈ જવા આવ્યો છે, સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે. તો હવે આપણે ગેસને કરી દઈશું બંધ અને ઠંડુ થવા દેશું. પછી તેમાં આપણે બીજું હજી ઉમેરવાનું છે. સ્ટફિંગ બનાવ્યું હતું એ ઠંડુ થઈ ગયું છે, તો તેમાં આપણે હવે ખાંડ ઉમેરી દઈશું. આવી રીતે આપણે ખાંડ મિક્સ કરી દઈશું. જેટલો રવો હોય અને બધો લોટ હોય મિક્સ, એમ કે ઘઉં ચણાનો, એ પ્રમાણે આપણે ખાંડ લેવાની છે. એની સવા ગણી રાખો એટલે હાલે. આપણે સવા વાટકો બધું થઈને હતું, એટલે સવા વાટકા ઉપર આપણે ખાંડ નાખી છે. અને તમારે જો થોડું મોડું કરવું હોય તો થોડાક મોરા કરવાના, તો ખાંડ ઓછી નાખવાની. હવે આપણે આ ભીનું કપડું કર્યું હતું તો ઉથલાવી લઈશું અને એકદમ સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એના લુવા કરી લેશું, જેમ પૂરીના લુવા કરીએ ને એવી રીતે. તો એને વણીશું.
જો આપણે અત્યારે એમ માનો ને કે મિની ઘૂઘરા બનાવીએ છીએ કે જે બેબી ઘૂઘરા જેવા કહેવાય ને એમ, તો આપણે એમાં જે આ સ્ટફિંગ છે તે પૂરી દઈશું. સ્ટફિંગ પૂરાઈ જાય પછી આપણે તેને આવી રીતના ખેંચી લેશું. બરાબર દબાવી દેવાના. તમે મસાલો છે તે ઓછો વધતો પણ કરી શકો એમાં. અને કોરે કોરે પાણીનો હાથ લગાવીને પછી જોઈન્ટ કરો ને તો સરસ મજાના જોઈન્ટ થઈ જાય. તો હવે આપણે છે ને તમે વાળીને પણ કરી શકો, પણ આવા જો તમારી પાસે એનું મશીન ના હોય તો તમે આવી રીતના કાંટાથી દબાવીને પણ કરી શકો. એને આપણે એક બાજુ મૂકતા જઈશું. જો આવી રીતના આપણે મોટા બનાવવા હોય તો મોટી વણી લેવાની અને મોટું ગોયણું લેવાનું. પૂરી વણી લીધી છે અને એને આવી રીતના તમે એમ રાખો ને તો એ સ્ટફિંગ કરવાની તમને છે ને મજા આવે. તો તમારે એક માપ જ રાખવાનું પૂરીનું અને સ્ટફિંગ ભરવાનું કે આપણે 1 ચમચી ને થોડું વધારે. તો હવે આપણે એને પાણીથી ચારે બાજુ લગાડી દઈશું. કોરે પાણી લગાડી દઈશું જેથી કરી અને ખુલે નહીં તળતી વખતે. તો જો આપણે આવી રીતે કરી લીધા છે. આને દબાવી અને આપણે પાતળું એકદમ કરી લેવાનું થોડું, અને પછી જો તમારે કિનારી વાળવી હોય તો આમ વાળતું જવાનું. 2 અંગૂઠાની મદદથી તમે દબાવશો અને એક બાજુ વાળતા જશો એટલે તમારે ખુલશે નહીં અને ડિઝાઇન પણ સારી પડે. જો ત્યારે સાંજ થઈ ગઈ છે અને અમારી લાઇટમાં ફ્રીજ થોડુંક આડું આવે છે એટલે તમને થોડુંક અંધારું એવું પડતું હશે. હવે આપણે તમારી પાસે મશીન ન હોય તો તમે આવો કાંટો લઈ શકો છો અને કાંટો લઈ અને એને આવી રીતના દબાવી શકો છો તો તમને કોર જાડી પણ ન લાગે. જો આ 2 ઘૂઘરા છે એમાં તમે આવી રીતે બનાવશો તો આ કોર છે એ એકદમ પતલી બનશે અને આવી રીતના વાળશો ને તો આ કોર છે ને એ કડક લાગશે અને કોઈને ભાવશે પણ નહીં અને બધા છે ને એ કોર છે એ કાઢી નાખશે, આટલું જ ખાશે. એટલે આ છે 4 વળી વળે છે કેમ કે આમ તમે વાળતા જાઓ એટલે 4 ગણું થાય છે અને આ છે એ એકદમ પતલું રહે છે એટલે બધાને ખાવાની પણ ખૂબ જ મજા આવે. અને જો તમે આવા મિની ઘૂઘરા બનાવો તો 1 કે 2 બટકામાં સીધું જ બધાના મોઢામાં આવી જાય. તો હવે આપણે બધા જ ઘૂઘરાને મસાલો એમાં સ્ટફિંગ ભરી અને તૈયાર કરી લઈએ, પછી તેને આપણે ફ્રાય કરીશું. જો આપણે બધા જ ઘૂઘરા ભરી લીધા છે અને હવે આ ઘૂઘરાને આપણે તળી લઈશું એટલે કે ફ્રાય કરી લઈશું. તો મેં તેલ પણ મૂકી દીધું છે ગરમ થવા માટે થઈ અને હવે આપણે તેલ મૂક્યું છે તો તેલ આવી ગયું છે કે નહીં તેને ચેક કરવા માટે જોઈ લઈએ. આપણું તેલ છે તે આવી ગયું છે. એટલે આપણે હવે ઘૂઘરાને તળી લઈશું.
આપણે ઘૂઘરાને છે તો ધીમે ધીમે તેમાં ઉમેરીશું. આ ઘૂઘરા છે એ ખુલ્લી ન જાય એટલા માટે થઈ અને તેને હળવે હાથે આપણે તાત્કાલિક નથી ફેરવવાના, પણ હળવે હાથે ધીમે ધીમે પછી ફેરવવાના. ગેસ છે તે મીડિયમ રાખવાનો. આવી રીતે આપણે એને ધીમે ધીમે પલટાવી લઈશું. નહીંતર શું થાય કે ઉપરનું પડ છે તે પાકી જાય પણ અંદર છે તો આપણને કાચા લાગે, કેમ કે મેંદાનો લોટ હોય એટલે આપણને કાચો અંદરથી લાગે. તો ધીમા તાપે તમે ચડવશો ને તો અંદરનો મેંદાનું પડ છે ને એ પણ સારી રીતે બફાઈને સરસ મજાનું થઈ જશે, તો કાચું પડ નહીં લાગે. તો જો આપણા ઘૂઘરા છે એ તળાઈ ગયા છે તો તેને આપણે કાઢી લેશું અને બીજા ઘૂઘરા છે તેને આપણે એડ કરી દેશું. તો જો આપણા ઘૂઘરા આ પણ તળાઈ ગયા છે અને આવી રીતે આપણે બધા જ ઘૂઘરા તળી લેશું. તો તમને આ રેસીપી કેવી લાગી? જો રેસીપી પસંદ પડી હોય ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરી દેજો. અને ચોક્કસથી જણાવજો કે તમે કેવી રીતે ઘૂઘરા કરો છો, કેમ કે ઘણા ચણાનો લોટ પણ ના નાખતા હોય અને ઘણા માવો નાખતા હોય, પણ માવો અમે એટલા માટે નથી નાખતા કે જો ક્યારેક માવો છે તે વાસી આવી જાય તો બધાની તબિયત બગડવા જેવી થઈ જાય, એટલે માવો કોઈ દિવસ અમે નાખતા નથી. અને લગભગ બધા માવો ઉમેરીને જ બનાવતા હોય છે. તો ચાલો આપણે હવે બધા જ ઘૂઘરા તળી લેશું અને પછી સર્વ કરશું ત્યારે તમને હું બતાવીશ. તો બધા ઘૂઘરા આપણે તળી લઈએ. તો બધા જ ઘૂઘરા તળાઈ ગયા છે અને ઘૂઘરા છે એ આપણા એકેય ખુલ્યા નથી, નહીંતર આમાં જો ખુલી જાય તો તમારું તેલ છે એ પણ બગડી જાય. તો ચાલો આપણે હવે તેને સર્વ કરી લઈએ અને તેને આપણે આ થાળીમાં જ સર્વ કરી દઈશું. જો ઘૂઘરા આપણા સર્વ થઈ ગયા છે અને કેવા બન્યા છે એ આપ ચોક્કસથી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આપણે એક ઘૂઘરો છે એને તોડીને બતાવશું. જો તો આવી રીતે આપણા ઘૂઘરા થઈ ગયા છે તૈયાર. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમને બધાને હેપી દિવાળી અને હેપી ન્યૂ યર અને અને બધાને નૂતન વર્ષાભિનંદન ગુજરાતી લોકો.